જય અંબા જય ખંભલાઈમાં. આજે બધાને આપણે ખંભલાઈ માતાજી વતી આ આખા પ્રસંગનું આયોજન ખંભલાઈ માતાજી ટ્રસ્ટ નથી કરી રહ્યું, શ્રી ખંભલાઈ માતાજી પોતે કરી રહ્યા. આયોજન કરતા માં પોતે છે. અને બધાને આજે આપણે છત્રી આપીએ છીએ. શનિવાર છે, છત્રીનું દાન ઉત્તમ કહેવામાં આવે છે. અને બધાને તડકો છે એટલે જ્યાં રોકાય છે ત્યાંથી આવવા માટે જવા માટે છત્રી લઈને આવી શકે, તો બધાને અત્યારે આપણે છત્રીનું દાન આપી રહ્યા છીએ. શનિવાર આજે 12, 13, 14, 15, 16, 17, 18 ને 19 શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ 19 તારીખ થઈ. અને બધાને છત્રી આપી છે. બાળકો ખુશખુશાલ. દર 15 દિવસ આપણે ગિફ્ટ આપીએ છીએ એનો ઉત્સાહને ટકાવી રાખવા માટે અને જીવન ઉપયોગી. દર 15 દિવસે ગિફ્ટ આપીએ બધા બાળકોને. આપણે વર્ષોથી આપણી છેલ્લા 15 વર્ષથી પ્રણાલી જેટલા અનુષ્ઠાન થયા તમામ ભૂદેવોને આપણે દર 15 દિવસે કંઈ ગિફ્ટ આપીએ. દરરોજ સવારે અને સાંજે દક્ષિણા આપીએ જમીન ઊભા થાય એટલે. અત્યારે આજે પહેલી ગિફ્ટ આ લોકોને મળી રહી છે છત્રી. ચપ્પલ આપી દીધા બધાને આપણે હમણાં 3-4 દિવસ પહેલાં તડકામાં આવતા હતા તો બધાને આપણે લઈ ગયા ને એને જેવા ગમતા તેવા ચપ્પલ પણ અપાવી દીધા. ને અત્યારે છત્રી. કોઈકના જીવનમાં છત્રી બનવાનું કામ કરજો. છત્ર શબ્દ એમાંથી જ આવ્યો છે. છત્રમાંથી છત્રી આવી. છત્રી જ કહેવાય, રાજસ્થાનમાં છત્રી જ કહેવાય છે. પણ કોઈના જીવનમાં છત્ર બનવાનું કામ કરજો. કોઈના જીવનમાં ચપ્પલ બનવાનું કામ કરજો. કોઈ ઉપદેશ નથી આપતો, વિનંતી કરું છું. મારી એટલી તાકાત નથી, ઓકાત નથી કે આપને ઉપદેશ આપી શકું. વિનંતી કરું છું કે આપણે એવું જીવનમાં કામ કરીએ કે કોઈક આપણા ખભા ઉપર સહારો મૂકી શકે. પ્રયત્ન ઉગ્ર માને કહે કે મને પીડા સહન કરવાની શ્રેણીમાં રાખજે, પીડા આપવાની નહીં. એટલે હે જગજનની, હે જગદંબા. એકવાર વારંવાર કહું છું, ગરબો છે, ભજન છે, સ્તુતિ છે, માને સાંભળજો. ઘા સહી લઉં પણ ઘા કરું નહીં કોઈને, ઘા સહી લઉં પણ ઘા કરું નહીં કોઈને, ઘાયલ બનીને મને પડી રહેવા દે છે. પ્રયત્ન કરીએ બધા એવું કરીએ. કદાચ હું નહીં કરી શકતો, કદાચ કોકની દૃષ્ટિમાં બહુ નિષ્ઠુર હઈશ. છે એવા ઘણા લોકો જેને હું બિલકુલ ના ગમતો હોઉં, પણ એ વ્યક્તિગત છે અને ઘણાને ગમતો હોઈશ એનો. પણ આ ત્યાં આજે આપણે આ એમને ગમે એવું કામ કર્યું કે બાળકોને મજા આવે, માને ગમે. ફરી એકવાર આખું આયોજન શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ નહીં પણ માતાજી પોતે ખુદ ખંભલાઈ માતાજી કરાવી રહી છે. એના વતી જ બધું થઈ રહ્યું છે. આપણે નિમિત્ત છીએ બધાય, પણ આ બધું જ તમામ દાતાઓ વતી થઈ રહ્યું છે. ખાસ યાદ રાખજો. એટલે તમારું 72,316નું યોગદાન હોય કે તમે 4,077 માત્ર અનુષ્ઠાનમાં લખાવેલા હોય કે આપ મુખ્ય યજમાનશ્રી હો, બધાય વતી આ તમામ જેટલા 252 યજમાનો છે, અનુષ્ઠાનના દાતાશ્રીઓ છે, બધા વતી આ થઈ રહ્યું છે. ફરી એકવાર, જો આપ ક્યાંય સુખી છો બ્રહ્માંડમાં, અકારણ ક્યાંય બેઠા છો વિદેશમાં, ખુશ છો, તો એટલું યાદ રાખજો કે તમારા વતી બ્રહ્માંડમાં ક્યાંક કોઈક સચોટ ધાર્મિક કાર્ય સંપૂર્ણ સત્યતા અને પારદર્શકતા સાથે થઈ જ રહ્યું હશે. કેમ કે દાન પુણ્ય ધર્મ વગર જીવનમાં સુખ શાંતિ શક્ય જ નથી. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.